છીએ તમારામાંથી કોને કોને ખબર છે ભગવદ્ ગીતા આપણે ક્યાં સુધી આવ્યા છીએ? ભગવદ્ ગીતા આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? હિરલભાઈ કે શું નામ? વિરેનભાઈ 3.11 હે 3.11 પહોંચ્યા છે. તો આપણે આજે થોડુંક જન્માષ્ટમીમાં જે સેવા ડિસ્ટ્રીબ્યુશન છે તે લઈ લઈશું. અને 3.11 ને 3.30 સુધી 3.29 સુધી આપણે શ્લોક પણ બતાવી દઈએ. 3.29 3:21 થી ને? હા, 3:21 થી બાદ 3:21 થી બાદ તો 3:20 ભગવાન તે કર્મણીય એવા हि संसिद्धिं आस्तिकजनकादया लोक संग्रहम अप एवापि संपश्यम कर्तुम अर्हसि. जनक राजा પણ પૂર્ણતઃ હાંસલ કરી. કેવી રીતે? એના નિયત કર્તવ્ય કર્મ કરીને. ઉદાહરણ પૂરું પાડવા, એક્ઝામ્પલ આપ્યો ભગવાને. તો ભગવાન આ શુક્રવાર એક્ઝામ્પલ આપે છે. કારણ કે અર્જુન કામ કરવા માંગતો નથી, આપણે બધા સેવા કરવા માંગતા નથી. એટલે ભગવાન આપણને ભગવાનની સેવા ભગવાન માટે આપણે કરવા નથી માંગતા. એટલે ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે અને અર્જુન મારફત આપણને પણ સમજાવી રહ્યા છે. આપણે અત્યારે શું છીએ? નો મેન. શું? નો મેન. ભગવાનના કોઈ પણ કાર્યમાં બહુ નો મેન છીએ આપણે. અને આપણે કરીએ તો પણ આપણે પોતાની જાતને મારી મચડીને કરીએ. આપણા મનને પોતાને ભજન વગર મન નથી આવતું. એટલે મનને આ ભજન ગાવું પડે આપણે કે આપણું મન ભગવાનને માટે તત્પર નથી. જેવી રીતે પાકિસ્તાનની ને ભારતની મેચ હોય અને વર્લ્ડ કપ હોય તો આ 2 દિવસ આગળથી પ્લાનિંગ ચાલ્યા કરે. હું વર્લ્ડ કપ કે દિવાળી પર નહીં, 2 વખતે વન ડે વર્લ્ડ કપ રમે ને દિવાળી પર જતો ને, આ 6 મહિના પહેલા 8 મહિના પહેલા. તો ગામ હતો એ વખતે મેરા ખ્યાલથી. તો એ વખતે ઓસ્ટ્રેલિયા અને ભારતની ફાઇનલ હતી. કોને ખબર છે? હા, તો જોરથી બાકી ઘણાને ખબર નથી. તો એ દિવસે હું ભાવનગર હતો, અમારા ગામ. તો બધાએ વિચાર્યું કે ભાઈ આપણે ટીવી લાવીએ અને ટીવી પર જોઈએ બધા ભેગા મળીને. એલઈડી ટીવી 10x10 નો, 10 ફૂટ બાય 10 ફૂટનો આગળના દેશ માંગેલું. મને કહે કે તમે લવડાવી આપો ને, ભાવનગરથી મંગાવડાવી આપો. તો બધે તપાસ કરી, બરાબર. અને ભાવનગરમાં જે પણ કોન્ટેક્ટ હતા તે બધે તપાસ કરી. કેઠે ટીવી મળે જ નહીં, ભાડેથી બધા ભાડે જતા રહેલા, બધા ફાર્મ હાઉસ બુક. કારણ કે ભારત 9 મેચ જીતેલું અને અપેક્ષા હતી કે 10મી મેચ પણ ભારત જ જીતશે. એટલે બધા ટીવી બુક. તો આપણને જેવી એ મેચ જોવા માટે તત્પરતા હતી, મેચ છે એટલે બધા કેવું પ્લાનિંગ, એમ પાવભાજી, મેચ, ફાર્મ હાઉસ બુક, ટીવી બુક. તો એવી તત્પરતા આપણને ભગવાનની સેવા માટે નથી. એટલા માટે અર્જુનને ભગવાન કહી રહ્યા છે. હજી જે કહે છે તે 30મા શ્લોકમાં કહે કે મારા માટે કરે.
પણ તે પહેલા બધા માળખું ભળી ગયા છે ભગવાન. તો અર્જુનને કાર્ય કરવું નથી. શું કે ગુરુન હત્વા હિ મહાનુભાવાન ભોક્તુમ ભિક્ષામ અપી લોકે હત્વા કામાંસ્તુમ ગુરુનિહવે. શું છે પછી? ભુંજ્યા ભોગા રુધિર પ્રતિજ્ઞાન. અંગીરાનું વેરી ગુડ. કે ભાઈ આ ગુરુઓને મારવા, કોણ ગુરુ છે? દ્રોણાચાર્ય ગુરુ છે એના, ભીષ્મ પિતામહ પણ ગુરુ છે, બીજા બધા વડીલો પણ ગુરુ કહેવાય એક રીતે. તો એ બધાને મારવા, તો એ મારીને જે રાજ્ય ભોગવવું છે એ તો લોહીથી રક્તરંજિત થશે. એની કરતાં ભીખ માંગીને ખાવું સારું છે. હેલેવન એમ અર્જુન દલીલ કરે છે. એના પછીના શ્લોકમાં કે એ લોકો અમને જીતી લેશે કે અમે એના દ્વારા જીતાઈ જશું એ પણ મને ખબર પડતી. અમારા માટે શું સારું છે, એને જીતી લેવા કે એના દ્વારા અમે જીતાઈ જવા, એમાંથી બેમાંથી શું સારું છે એ હું નક્કી કરી શકતો નથી. એ પાંચમું કારણ આપે છે. એ પહેલા ચાર કારણ કહ્યું છે. કોણ કહે કે હાથ ઊંચો કરે? જે ચાર ના ભગવાનની સેવા કરવાની ના પાડે, યુદ્ધ કરવાની ના પાડે, કર્તવ્ય કર્મ કરવાની ના પાડે છે અર્જુન. તે કર્તવ્ય કર્મ કરવાની ના પાડે એના ચાર કારણ પહેલા અધ્યાયમાં છે. કયા કયા ચાર કારણ છે? જેને ખબર હોય તે હાથ ઊંચો કરે. માતાજીઓ કોઈ નહીં ખબર? વિરીતભાઈ હા બોલો. એમને જીતી જાય પછી આનંદ નહીં, મારી નાખશે પછી આનંદ નહીં મળે, રાજ્ય ભોગવે. પહેલું કારણ આપે 28 થી 30 શ્લોકમાં. દયા. આ બધા મરી જાય એને માટે દયા છે. આપણે કોઈને મારવો હોય તો આપણે પહેલા દયા આવે ને, તો એ દયા છે. વૈષ્ણવ છે એટલે દયા નેચરલ છે એનામાં. એટલે આટલા બધાને મારીને મારે રાજ્ય ભોગવવું તો એ મારવા માટેની એમને દયા છે. મારી નાખવા નહીં, હિંસા કરવી એ ખોટું છે એમ કરીને એમને દયા આવે છે. તો એ દયાનું કારણ બતાવે છે. પછી 31 થી 33 શ્લોકમાં શું કહે છે કે આ બધાને મારશું તો પછી અમને આનંદ ભોગવવાનો મળશે નહીં. શું થશે? આ બધા મળી જાય પછી અમે આ રાજ્ય ભોગવીએ તો અમને જોવાવાળું કોણ? સુખ અમારું, અમારો વૈભવ કોણ જોવાવાળું? અને વૈભવ કોઈ જોવાવાળું નહીં હોય તો આનંદ શું મળવાનો અમને? એટલે આનંદ નહીં મળશે એ કારણ આપે. બીજું 34-35 માં શું કારણ આપે? સોરી 31 થી 35 માં આ કારણ આપે છે. મારવાથી સુખ આનંદ નહીં મળે. 35 થી 37, 35, 36 ને 37 ત્રણ શ્લોકમાં કહે છે આ બધાને મારવાથી પાપ લાગશે. શું લાગશે? પાપ લાગશે. એટલે મારવું નથી. અને પછી 38 થી આગળ 46 સુધીમાં એ કહે કે કુળ ધર્મ નાશ થાય. કુળ ધર્મ નાશ થાય એટલે પિતૃઓને પિંડદાન કરવાવાળા નહીં રહે, અને જે કુળ પરંપરા નાશ કરે એનો નર્કમાં વાસ થાય. એમ કરીને એ ચોથું કારણ આપે છે, યુદ્ધ ન કરવાનું. અને પાંચમું બીજા અધ્યાયમાં આપે છે. એટલે એને ભગવાન સમજી ગયા કે એ નૈષ્કર્મ્ય થવા માંગે છે. શું થવા માંગે છે? નૈષ્કર્મ્ય. એટલે કોઈ પણ કર્મ કરવું નહીં. પણ કોઈ પણ વ્યક્તિ નાહી કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. ભગવાન 5મા શ્લોકમાં કહે ત્રીજા અધ્યાયના શું કે કાર્યતહિ અવસર કર્મ સર્વે પ્રકૃતિ જય ગુણે. પ્રકૃતિના ગુણ જે અર્જિત કર્યા છે આપણે, તો આપણે એ પ્રમાણે વર્તવાના છે. પુરુષ પુરુષ પ્રમાણે વર્તશે, સ્ત્રી સ્ત્રી પ્રમાણે વર્તશે, પુત્ર પુત્ર પ્રમાણે વર્તશે, અને શિયાળ શિયાળ પ્રમાણે વર્તશે. આપણે જોયું એ વખતે શિયાળ શિયાળ પ્રમાણે વર્તે. જોયું ને? શું ઉદાહરણ હતું? લાલભાઈ ઉભા થઈને જોડાવા જોરમાં બોલી. હે એક વખત શિયાળ જે છે એ ઈંક ખડીઓ વાળેલા ઇન્ડિગો કલર બ્લુ એ ખાડામાં પડી જાય ચાલતું ચાલતું, આખું ભૂરા કલરનું પડી જાય શિયાળ.
અને પછી પાછું જ્યારે જંગલમાં જાય એટલે બધા એમ સમજે કે આ કોઈ નવું પ્રાણી આવ્યું છે ને આને આપણે રાજા બનાવી દઈએ, આના રાજા માનીએ, આને રાજા બનાવી દઈએ. એટલે બધા ભેગા મળીને પ્રાણીઓ શિયાળને રાજા માને, કારણ કે શિયાળ છે એવી એ લોકોને ખબર નહીં પડતી હોય કલરના લીધે. પણ એક રાતે એવું થાય કે બહુ બધા દૂરથી શિયાળ ચિલ્લાય, હું રાતે ચિલ્લાય ને શિયાળ, તો આ પણ સામાન્ય રિસ્પોન્સ આપે. એટલે બધાને ખબર પડી જાય કે આ તો શિયાળ છે, એને હટાવો, મારવા દોડે. એટલે એ એની પ્રકૃતિ છોડી શકે. કૂતરાને સિંહાસન પર બેહાડી દેવો, રાજ સિંહાસન પર, અને પછી નીચે હળકું નાખો તો ઉપરથી નીચે આવીને ખાઈ જાય. એને એમ નહીં ખબર પડે કે હું હવે રાજાના સિંહાસન પર બેઠો છું, મારે આ ના ખવાય, આવું ના કરે, નિમ્ન કરે. તો જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણ છે તે પ્રમાણે આપણે અવશ્ય કાર્ય કરીશું. એટલે કોઈ પણ ક્ષણ આપણે કાર્ય કર્યા વગર રહી ન શકીએ. અને એ કાર્ય કરવા હોય તો ભગવાન પછી 7મા કે 8મા શ્લોકમાં એમ કહે છે ત્રીજા અધ્યાયના કે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જાનેહિ અકર્મણ શરીર યાત્રા પીતે ન પ્રસિદ્ધેત અકર્મણ, કે શરીરનો નિર્વાહ પણ નહીં થઈ શકે જો આપણે કાર્ય ન કરીએ. આપણે ખાવાનું એ કાર્ય કહેવાય, કહેવાય કે નહીં કહેવાય? કેમ? કાલે મેં બહુ મસ્ત ભગવાનને ઉદાહરણ એક તરત જ દેખાય. ભાઈ આપણે કાંઈ ખાઈએ તેનું કર્મનું ફળ બને કે નહીં બને? જિગ્નેશભાઈ, શું ફળ બને? શું ફળ બને? બોલો. આપણે જે રોજ જમીએ ને ઘરે, એ જમવાનું એ કાર્ય થયું કહેવાય, શ્વાસ લેવાનું એ કાર્ય થયું કહેવાય. એવી રીતના અલગ અલગ બધા કાર્ય થાય. તો આપણે જમીએ એ પણ એક કાર્ય છે. તો ભગવાન હવે આના પછી 13મા શ્લોકમાં આપણે જોઈએ યજ્ઞા શિષ્ટાસન સંતો મુચ્યંતે સર્વક્લેશે ભુજંતે તો અગમ પાપા એ પચંતે આત્મકારણાત. એ ઘોર પાપ ખાય છે જે પોતાની માટે જ રાંધીને પોતે જ ખાઈ જાય છે. તો ફળ બન્યું ને, આપણે ખાધું તે ફળ બન્યું. પાપ ખાય છે, પાપનું ફળ શું છે? દુઃખ. શું આવશે? જન્મ ઐશ્વર્ય સુખ શ્રી ભીર યજમાન મદપમાન. જન્મ ઐશ્વર્ય સુખ શ્રી ભીર, જન્મ સારા કુળમાં જન્મ લેવો એ પુણ્યનું કાર્ય છે, પુણ્યનું ફળ છે. જન્મ ઐશ્વર્ય, બહુ સંપત્તિવાન ઘરમાં જન્મ થવો, સંપત્તિવાન ઘરમાં જન્મ મળવો એ પુણ્યનું કર્મફળ છે. જન્મ ઐશ્વર્ય શ્રુત એટલે જ્ઞાનવાન બનવું. આપણે બહુ પાંડિત્ય જ્ઞાન હોય, આપણી બુદ્ધિ બહુ શાર્પ હોય, આપણે બધા શ્લોક મોડે થઈ જાય, આપણી યાદશક્તિ બહુ પાવરફુલ હોય, આપણે તરત જ વિશ્લેષણ કરી શકીએ. તો એ બ્રાહ્મણિકલ ગુણ છે, એ પુણ્યને લીધે પ્રાપ્ત થાય. જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રી એટલે ધન સંપત્તિ. તો એ પણ પુણ્યનું કાર્ય છે. એની સામે શું છે બીજું? એની સામે શું છે? હમણાં જ મહારાજનું લેક્ચર હતું ગ્રુપમાં, કર્મ કા ફળ કે શું નામ છે, એવું ક્યાંય લેક્ચરનું નામ હતું ને, કર્મ કા સિદ્ધાંત. એમાં આ જ મહારાજ સમજાવે છે કે પાપ કરવાનું ફળ છે નિમ્ન કુળમાં જન્મ લેવો. હવે નિમ્ન કુળમાં જન્મ લેવો હમણાં તો બધા ઇક્વલ માને છે, એટલે આ વાતને ગ્રહણ નથી. એટલે મહારાજ સમજાવે તેમાં કે મુકેશ અંબાણીના ઘરમાં જન્મ લેવો અને મુંબઈની ઝુંપડપટ્ટીમાં ઘરમાં જન્મ લેવો, એ તેમાં તફાવત તો છે ને. તો એ પાપનું ફળ છે. તો કર્મનું ફળ બન્યું જમવાથી છે લેવો ને. તો કોઈ પણ ક્ષણ આપણે ખાયા વગર તો રહી નથી એકવાના. શરીર યાત્રા પીછે તે ન પ્રસિદ્ધ અકર્મણા, કે શરીરનો નિર્વાહ પણ ન થઈ શકે કર્મ કર્યા વગર. એટલે ખાધા વગર, શ્વાસ લીધા વગર શરીરનો પણ નિર્વાહ થઈ શકવાનો નથી. એટલે નેષ્કર્મીય ન થવાય. તો હવે નેષ્કર્મીય કોણ થાય? યસત્વ આત્મરતિરે એવ સ્યાત. 17મા શ્લોકમાં ભગવાન કહે યસત્વ આત્મરતિરે એવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મનેવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. આના માટે મેં કાલે ઉદાહરણ મસ્ત આપ્યું. આત્મ સાક્ષાત્કાર એટલે શું? આત્મ સાક્ષાત્કાર એટલે એક ઉદાહરણ કાલે મેં આપણને મસ્ત યાદ આવ્યું કે એક ઘરમાં આપણને પૂરી દેવામાં આવે અને પછી તેમાં 2-3 કોબરા ભરી દેવામાં આવે. કોબરા નાગ, ઝેરીલા, કાલિયા નાગ.
યમુનામાં હતો ને એવો કાલિયો નાગ જેવો નાગ ભરી દેવામાં આવે, એકાદો સિંહ અંદર મૂકી દેવામાં આવે ને આપણને પણ મૂકી દેવામાં આવે ને આપણે બિંદાસ રે કે જો આપણે આત્મ સાક્ષાત્કાર થયું હોય તો આપણે રહી શકીએ. એટલે હવે આપણે આત્મ સાક્ષાત્કારી છીએ. આપણા માટે કોણ છે આત્મ સાક્ષાત્કારી? આપણા માટે આમાંથી કોણ નથી? આટલું તો કરો. પરીક્ષા આપી ને મેં, ચેક પોઈન્ટ આપ્યો. શું ચેક આપ્યો? કે આપણે પરીક્ષા કરવાની છે કે મને કોબરાથી ભરેલો રૂમમાં મૂકી દેવામાં આવે તો હું બિંદાસ રહી શકું? તો આપણે આત્મ સાક્ષાત્કારી આપણે બધાએ કાર્ય કરવાનું છે. કારણ કે આત્મ સાક્ષાત્કારીઓ એ પોતે આત્મા છે એમ જાણે છે. મારા હૃદયમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા રૂપે બેસેલા છે એ જાણે છે. સામે સિંહ છે, સિંહના શરીરમાં ભગવાન પરમાત્મા રૂપે કૃષ્ણ બિરાજમાન છે. અને જ્યાં લગી એ પરમાત્મા અનુમંતા ઉપદ્રષ્ટા ભરતા ભોગતા ચ મહેશ્વર અનુમંતા અનુમતિ નહીં આપશે કે જ્યાં પેલાને ખાઈ જા, ત્યાં લગીને સિંહ મને ખાવાનો નથી. એ આત્મા સાક્ષાત્કારી વ્યક્તિ કહેવાય. સમજમાં આવે છે ને વાત? તો એ વ્યક્તિ આત્મ સાક્ષાત્કારી છે. તેણે કોઈ કાર્ય નથી કરવાનું, કારણ કે એ ટોટલી ભગવાન પર આશ્રિત છે. શું છે? ભગવાન પર આશ્રિત છે. અને ભગવાન શું છે? બધાની ઈચ્છાઓ પૂરી કરી શકે. ભગવાન શક્તિવાન છે. ભગવાન કૃષ્ણ શું છે? પેલો શ્લોક યાદ આવશે તો કૃષ્ણ. તો એ જે આત્મશાસ્ત્રી વ્યક્તિ છે એને કોઈના પર આશ્રિત રહેવાનું નથી. એ ભગવાન પર જ આશ્રિત હોય છે. એટલે એને કોઈ કાર્ય કરવું નહીં. છતાં પણ એવા લોકો કાર્ય કરે, જેમ કે જનક રાજા એક્ઝામ્પલ આપ્યો. કર્મણી એવા સંસિદ્ધિ આસ્થિકા જનક આદય. જનક વગેરે રાજાઓ કર્મના પોતાના નિયત કર્તવ્ય કરીને સિદ્ધિ પામ્યા, એટલે જીવનની સફળતા પામ્યા. જીવનની સફળતા શું છે પારસભાઈ? પંચાનંદ પ્રભુ 5 મેડિકલ સ્ટોર થઈ જાય એ રંગદેવ પ્રભુ જીવનની સફળતા શું છે? ભગવાનના ધામમાં પાછા જઈ ભગવાનની નિત્ય સેવામાં યુક્ત થવું એ જીવનની સફળતા છે. હે ને? સમસિદ્ધિ હરિતોષનમ. આપણા જે પણ કાર્ય છે એનાથી હરિ સંતુષ્ટ થઈ જાય અને ભગવાનના ધામમાં આપણે પાછા બોલાવીએ, જેને આપણે નિત્ય નિવાસી છીએ, મૂળ નિવાસી છીએ. તો એ જીવનની સફળતા છે. તો જનક વગેરે રાજાઓ જીવનની સફળતા પ્રાપ્ત કરી. કર્મણે એવા સંસિદ્ધિ જનક આદય. તો એ રાજાઓ પણ આત્મ સાક્ષાત્કારી હતા, પણ એને ઉદાહરણ પૂરું પાડવા માટે કાર્ય કર્યું. કેમ? કારણ કે 21મો શ્લોક છે, એ આજે આપણે લઈશું. યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એવેતરો જનાઃ સયત પ્રમાણં કરુતે લોકસ્તદાનુવર્તતે. યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એવેતરો જનાઃ સયત પ્રમાણં કરુતે લોકસ્તદાનુવર્તતે. જેવી રીતે મોટા આચરણ કરે, એટલે જો જનક વગેરે રાજાઓ કાર્ય ન કરે તો શું કરશે? બધા લોકો એનું અનુસરણ કરશે. ભગવાન આગળ પણ કહે છે કે હું પણ કાર્ય કરું છું મારા. ન મેં કર્મણ્ય શું કહે છે? 22મા શ્લોકમાં ભગવાન આપે છે, ન મે પાથસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન ન અનવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. ભગવાન કે મારા માટે કોઈ નિયત કર્તવ્ય નથી, છતાં પણ હું કાર્ય કરું. કયા કાર્ય કરું? તો ભગવાન આગલા 9મા અધ્યાયમાં પણ કહે છે. શું કહે છે? હું આ જગતનું સર્જન કરું છું, વિસર્જન કરું છું, વારંવાર સર્જન વિસર્જન કરું છું. આ જગત એટલે બધા લોકોને ઉત્પન્ન કરે અને બધા લોકોને મારી ખવડાવે. તો ભગવાન કેટલું ખતરનાક કાર્ય કરે.
અને ભગવાન પછી આ બધું એટલું ખતરનાક કાર્ય કરે છે, પછી ભગવાન કે આ બધા કાર્ય મને સ્પર્શી શકતા નથી, પણ આપણને સ્પર્શી શકે. એટલે ભગવાને એનો જવાબ અહીંયા આપ્યો, મારે એવું કશું મેળવવાનું બાકી નથી, મારામાં એવી કશી કમી નથી, છતાં હું કાર્ય કરું છું. તો ભગવાન પણ કાર્ય કરે. કેમ? કારણ કે આગળ કહે છે અહીંયા કે શું કહે છે? મમ યદિ હમ ન વર્તયમ જાતુ કર્મણ્ય અતેન્દ્રિયતઃ. જો હું સાવધાનીપૂર્વક કાર્ય ન કરું તો મમ વર્તમાનું વર્તન્તે બધા મનુષ્ય પાર્થ સર્વસઃ. જો હું સાવધાનીપૂર્વક કાર્ય ન કરું તો બધા જ લોકો સાવધાનીપૂર્વક કાર્ય કરતા બંધ થઈ જશે. પછી આ સમાજમાં અફડાતફડી મચી જશે. તો શું થશે? અફડાતફડી મચી જશે તો શું થશે? લગ્ન નહીં કરે, એમ જ જોડાઈ જશે. એનો અહીંયા છે ને 24 શ્લોક એવું જ કહેવા માંગે છે, ઉત્સિતિ મે લોકા ના કુર્યામ કર્મ ચેદહમ સંકર્યસ્ય કર્તાસ્યામ ઉખમ્યામિ મહાપ્રજા. કે વર્ણસંકર પ્રજા પેદા થઈ જશે. કઈ જ્ઞાતિની પ્રજા છે એ ખબર જ નહીં પડે. જો હું સાવધાનીપૂર્વક કાર્ય નહીં કરું તો બધા લોકો મારા માર્ગને અનુસરે અને એ લોકો પણ બધા નિયત કર્તવ્યો નહીં કરે અને સમાજમાં વર્ણસંકર પ્રજા પેદા થઈ જાય ને. લગ્ન કર્યા વગર રહેવા માટે આપણે જોઈએ છીએ અત્યારે ફોરેન બધી વર્ણસંકર પ્રજા ભારતમાં પણ થવા માંડી. આ બધી હમણાં પેલા એક ભાઈ મને મળ્યા એટલે કે પારો યુનિવર્સિટીમાં કલ્ચર ફોરેનનું કલ્ચર બનાવી દીધું. કેવું કલ્ચર? ફોરેનનું કલ્ચર. પછી એને જોઈને આજુબાજુના ગામડામાં ફેલાય, પછી ત્યાંથી આખા ગુજરાતમાં ફેલાય, પછી બોમ્બે જેવી સિટીનું કલ્ચર આખા મહારાષ્ટ્રમાં ફેલાય. એને બધું કલ્ચર ફેલાય અને બધી પ્રજા વર્ણસંકર થતી જાય. એટલા માટે હવે સાવધાનીપૂર્વક કાર્ય કરવા જોઈએ. લોકોને બતાવવા માટે એટલા માટે 25મો શ્લોક એ માટે બનાવે, સપ્તાહ કર્માણી વિદ્ધાંસો એટલે અવિદ્વાંસો છે અહીંયા. સપ્તાહ કર્માણી અવિદ્વાંસો એટલે અવિદ્વાન લોકો છે, જેને જ્ઞાન નથી, જેને આત્મક સાક્ષાત્કાર નથી, જે ભગવાનને જાણતા નથી, જે પોતે નથી જાણતા કે હું શરીર નથી આત્મા છું, તો એ બધા આસક્તિથી કાર્ય કરે. અવિદ્વાન લોકો શું કરે? આસક્તિથી કાર્ય કરે. આસક્તિ શું? હું જે કરું એનું મને ફળ મળી જાય. કરતા હમિતિ મન્યતે એટલે કર્મણ્યવાધિકારસ્તે ના ફલેષુ કદાચન મા તે સંગસ્ત અકર્મણી. ભગવાન કે તું પોતાની જાતને કર્મનો કરતા ન માન. કર્મનો કરતા માનીશ તો એના ફળ તારે ભોગવવા પડશે. પણ આસક્ત વ્યક્તિ શું કરે? કર્મના ફળમાં આસક્ત રહે. એટલે જે કાર્ય કરે છે એને કરતા માને, એટલે એને એ ફળ ભોગવવું પડે. સપ્તાહ કર્માણી અવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યા વિદ્વાન તથા સક્તસ. કુર્યા એટલે કરવું જોઈએ વિદ્વાન લોકોએ, તથા અસક્તસ અસક્ત રહીને કાર્ય કરવું જોઈએ. ચિકીર્ષુ લોકસંગ્રહમ લોકોને બતાવવા માટે એને કાર્ય કરવું જોઈએ. હવે ભગવાન કે તો પછી આ બધા જગતમાં જેને જે વિદ્વાન નથી, જે લોકો કર્મબંધનના ચક્રમાં ફસાયેલા રહી છે, આસક્તિથી કાર્ય કરે, એને માટે અમારે શું કરવું? તો એની બુદ્ધિમાં ભેદ પાડવો. ભગવાન ન બુદ્ધિ ભેદમ જનયે અજ્ઞાનામ કર્મ સંગિના જોષેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરન. એટલે એ લોકોને પુસ્તક વિક્રમ લગાવી દેવાના, એને સમજ નહીં પડે એવી રીતે લગાવી દેવાના. જાઓ પુસ્તક વિતરણ કરો. એની બુદ્ધિને ભાઈ તું નકામું જીવન જીવે, માયા માટે કામ કરે છો, મૃત્યુ પછી કઈ ભગવાનના ધામમાં
મૂર્તિ પછી તો તારે બીજું શરીર પડી જવાનું છે, અહીંયા ભેગું કરેલું કંઈ તારી સાથે આવવાનું નથી, એવું બધું સમજાવવા જઈએ તો તમારે સાંભળવાનો એ વ્યક્તિ સાંભળવાનો નથી. એની કરતાં એની શુદ્ધિકરણ કરવાનું. પહેલાં શુદ્ધિકરણ શું કરવાનું? નગર કીર્તનમાં આવો, બહુ મજા આવે એમ કહેવાનું. પ્રસાદ ખવડાવવાનો. શું કરવાનો? પ્રસાદ ખવડાવવાનો. બધાને પ્રસાદ ખવડાવીએ ને આપણે, હે પ્રસાદ ખવડાવીએ કે નહીં ખવડાવીએ? હા ભાઈ, પેલા ભાઈ હિતેન્દ્રભાઈ આવ્યા કે નહીં આજે? પ્રિયાંક આવ્યો ને, પ્રિયાંકે ખવડાવ્યું ને ગયા મંગળવારે બધાને પ્રસાદ. હે એના ઘરે કીર્તન કર્યું, બધાને કીર્તનમાં જોડ્યા, એટલે બધા કીર્તનમાં આવ્યા, સરસ ફિશ પ્રસાદ બનાવ્યો, એટલે બધા લોકો વધુ ને વધુ લોકો આવ્યા, ફિશ પ્રસાદ બનાવ્યો. એટલે હે તો એવી રીતે કરવાનું કે જે અજ્ઞાની છે, તમારા ઘરે બીજા બી 2-3 જણને તમે બોલાવેલા હતા ને, હા, એટલે 2-3 જણા જેને ફિલોસોફી કૃષ્ણ કોન્શિયસનેસ ખબર નથી એ લોકો સમજી નહીં શકે, એટલે એવા લોકોને કેવી રીતે બોલાવવાના? ઘરે પ્રસાદ બનાવવાનો, ઘરે કીર્તનનું આયોજન કરવાનું અને એને બોલાવવાના સગાવાલાને. એની બુદ્ધિમાં ભેદ નહીં પાડવાનો, એને કીર્તન કરાવવાનું અને પ્રસાદ ખવડાવવાનો. તો ધીમે ધીમે એનું શુદ્ધિકરણ થશે, પછી એ આપણે જે કહેશું તે સમજવા માટેની બુદ્ધિ થાય. ન બુદ્ધિ ભેદમ જનયે અજ્ઞાનામ કર્મ સંગીનામ. જોશ એક સર્વ કર્માણી, એના બધા કાર્ય એવી રીતના છોડી દેવા જોઈએ. વિદ્વાન યુક્ત સમાચરણ, વિદ્વાન જે રીતના કાર્ય કરે, વિદ્વાન લોકોએ શું કરવું જોઈએ? એના બધા કાર્યને ધીમે ધીમે થોડું થોડું દાન લઈ લેવાનું. શું કરી લેવાનું? દાન લઈ લેવાનું. ભાઈ તમને આમ થશે, આમ થશે. એટલે ભગવાન માટે એટલા કર્મના ફળ એને અર્પણ કર્યા. ધીમે ધીમે કર્મ ફળનો ત્યાગ કરવાથી શું થાય? જ્ઞાન થાય અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. શું થાય? જ્ઞાન. જ્ઞાન શું છે? જ્ઞાન શું છે? જ્ઞાન એ છે કે હું શરીર નથી, આત્મા છું, હું ભગવાનનો નિત્ય દાસ છું, હું ભગવાનના ધામનો નિવાસી છું, મારી ભગવાનની સાથે હરીફાઈ, ભગવાનના સાથે દ્વેષ, એના કારણે હું આ જગતમાં આવી ગયો છું, જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયો છું. આજે મનુષ્ય છું, કાલે ગધેડો બનું છું, પછી ખિસકોલી બનું છું, પછી કોઈ વખત દેડકો બની જાઉં છું, અને પછી આ હરે કૃષ્ણના ભક્તો કાર લઈને આવે છે અને મને દેડકાને રોડ પર ચપાટ બનાવી દે છે. એવી આપણી દશા છે. તો હું આવી વિકટ ભરી પરિસ્થિતિમાં હું ફસાયેલો છું. એટલા માટે મારે એ જ્ઞાન છે. એ જ્ઞાન ક્યારે થશે? જ્યારે આપણે જેમ આપણે આપણા કર્મના ફળ ભગવાનને અર્પણ કરશું તેમ. એટલે જેવું આપણે કમાઈએ તો થોડું દાન કરતું રહેવાનું. જે વ્યક્તિ ગ્રહસ્થ છે એ પોતાની કમાણીના 50% દાન કરી દે. કેટલા? 50% જો દાન કરશે તો એ ભગવાનના ધામમાં જશે. અને 20% તો કમ્પલસરી સારી રીતે જીવવું હોય, સુખી રીતે જીવવું હોય તો 20% તો દાન કરવું જ જોઈએ. એ દાન જે લોકો દાન કરે છે એ સૌથી બુદ્ધિશાળી છે. એમ કોઈ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકે, કોઈ લોકો શેર્સમાં રોકે, કોઈ લોકો પ્રોપર્ટીઝમાં રોકે, કોઈ લોકો સોનામાં રોકે, પણ જે લોકો ભગવાનના દાન રૂપી ભગવાનના કાર્યમાં દાન આપે છે એ સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. કેમ? કારણ કે સોનામાં રોકેલું હશે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલું છે, મૃત્યુ પછી ગાયબ થઈ જાય, બીજાનું થઈ જાય. પણ ભગવાનના કાર્યમાં રોકેલું જે ધન છે, પ્રોપર્ટી છે, એ બીજા જન્મમાં અનેક ગણું થઈ જાય. કોને ગઈમાં નામ હું પેલાનું મુકેશ અંબાણીના છોકરાનું નામ અનંત અંબાણીના લગ્ન થયા હમણાં 3 પ્રી વેડિંગ કર્યા. કેટલા? 3 કે 2 કર્યા? 3 કર્યા ને. એક જામનગર કર્યું, એક કઈ જહાજમાં કર્યું, કે એક ઇટાલી કે પેરિસમાં કર્યું. 3 કર્યા ને. હા, તો 3 પ્રી વેડિંગ કર્યા ને પછી લગ્ન કર્યા. કારણ કે રૂપિયા ખર્ચવા ક્યાં, એવી સ્થિતિ થઈ ગઈ એની. ખ્યાલ આવ્યો ને? તો આ વ્યક્તિ પણ પાણી ભરશે તમારી ધન સંપત્તિ સામે. આટલું ધન પણ પાણી બરાબર ગણાશે, પાણીના ગ્લાસ બરાબર, પાણીના વાટકા બરાબર ગણાશે. એ ધન કઈ વેલ્યુનું નહીં. એવા ધનવાન આપણે બનીશું જો ભગવાન માટે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો. બુદ્ધિશાળી વ્યક્તિ કરશે, જેને આત્મસાત, જેને જ્ઞાન થશે એ કરશે. હવે જે અજ્ઞાની છે તે કેવી રીતે કાર્ય કરે? પ્રકૃતે ક્રિયમાણાની
ગુણે કર્માણિ સર્વસઃ અહંકારી મૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. એ આસક્ત વ્યક્તિ એમ હોય કે બધી કાર્યનો કરતા હું છું. અજ્ઞાની વ્યક્તિ, હવે આ 4 શ્લોક હવે જે છે આ એટલે 26, 27, 28 ને 29 આ 4 શ્લોક વિદ્વાન ને અવિદ્વાન કેવી રીતે કાર્ય કરે છે અને કેવી રીતના રહે છે એ બતાવે છે. તો આ અજ્ઞાનીનું કાર્ય છે. હવે તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તન્તા. અહીંયા ગુણા એટલે ઇન્દ્રિયો વિષયમાં વર્તે છે. ગુણા ગુણેષુ વર્તન્તા ઇતિ મત્વા ન સજ્જતે. એટલે એ ઇન્દ્રિય ભોગના જે કાર્ય છે, વન હુ ઇઝ ઇન નોલેજ ઓફ ધ એબ્સોલ્યુટ ટ્રુથ, જે ભગવાનના પરમ જ્ઞાનમાં છે, હે મહાબાહો, એ એવા કોઈ પણ ઇન્દ્રિય ભોગના કાર્યમાં પોતાની જાતને નિયુક્ત નહીં કરશે. શું જાણીને? knowing where the difference between work in devotion and work for fruitive results. એ સારી રીતે જાણે છે કે સકામ કર્મ અને નિષ્કામ કર્મમાં શું તફાવત છે. એ જાણીને જે ભગવાનનો ભક્ત છે એ કદી આવા ઇન્દ્રિય ભોગના કાર્યમાં લાગશે નહીં. સમજમાં આવે છે વાત? આ શ્લોક હે ઓકે. હવે એ વિદ્વાનનું કાર્ય થયું. અવિદ્વાન કેવા? પ્રકૃતે ગુણ સમૂઢા સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃષ્ણ વિદો મદાન કૃષ્ણ વિન્ન વિચાલયે. આ વિદ્વાન કાર્ય કરે છે. એ રીતના કાર્ય કરે. બી વાઇલ્ડ બાય ધ મોડ ઓફ મટીરિયલ નેચર, એટલે પ્રકૃતિના 3 ગુણોથી પ્રભાવિત થઈને મૂર્ખ બનેલો વ્યક્તિ, અજ્ઞાનથી the ignorant fully engage themselves in material activities and become attached. એ લોકો ભૌતિક કાર્યમાં પોરવાય છે અને પૂર્ણ પ્રમાણે આસક્ત થઈ જાય છે. આપણામાં પણ અનર્થ હોય. ભગવાનની ભક્તિમાં આપણે લાગવામાં શું, ભગવાનની સેવામાં આપણે લાગી કેમ નથી શકતા? આપણામાં અનર્થ છે. શું છે? અનર્થ. ને અનર્થ જ્યારે બહુ પ્રભાવશાળી થઈ જાય, બહુ સ્ટ્રોંગ થઈ જાય, ત્યારે આપણો સ્વભાવ બની જાય. જેમ કે કોઈને થોડું કમતું દારૂ પીવાનું શરૂ કરે, દારૂ પીવાનું, પછી ધીમે ધીમે દારૂ એને નિયંત્રણમાં લાવી દે, પછી દારૂ વગર રહી શકે નહીં. કોઈને અનૈતિક સંબંધમાં રસ પડી ગયો હોય તો એ એક જગ્યાએ અનૈતિક સંબંધ માનશે, એની સંતુષ્ટિ થાય, બીજી જગ્યાએ માનશે, ત્રીજી જગ્યાએ, જ્યાં લગીને છેલ્લે જેલમાં નહીં જાય ત્યાં લગીને એ આવું જ કર્યા કરશે. પરંતુ બદ્ધ વાઇઝ, પણ જે વિદ્વાન છે એને આવા લોકોને શું કરવા જોઈએ કે એને બી ધીમે રહીને ભગવાનની સેવામાં જોડવા જોઈએ. એવાને પણ એવા લોકોની સાથે એ જોડાતો નથી, પણ એવા લોકોને પણ એ ભગવાન એની સેવામાં ધીમે રહીને જોડે છે. એને હવે 30મો શ્લોક જે છે એ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ કહે છે. અહીંયા પહેલી વાર ભગવાન કહે છે કે બધા કાર્ય મારા માટે કરવાના છે. મયી સર્વાણી કર્માણી સંન્યાસ અધ્યાત્મ ચેતસા નીલાસી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. આ શ્લોક થોડોક ડિટેલમાં સમજીશું આવતા ગુરુવારે. તે પહેલા આપણે હવે બધાને આ અહીંયા 29 લગે ભગવદ ગીતાનો 3જો અધ્યાય ખબર પડી ગઈ. કર્મયોગ કેવી રીતના કાર્ય કરવાનું, કેવી રીતના નહીં કાર્ય કરવાનું, અને કેવી રીતે અજ્ઞાની કાર્ય કરે છે, કેવી રીતે જ્ઞાની કાર્ય કરે છે, અને જ્ઞાનીએ કેવી રીતના અજ્ઞાનીઓને ભગવાનની સેવામાં જોડવાના, એ ભગવાને સમજાવ્યું. હવે 26 તારીખે ભગવાન કૃષ્ણનો આવિર્ભાવ તિથિ છે.
આવિર્ભાવ પણ ના કહેવાય, પ્રાગટ્ય દિવસ. શું છે? ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય. તો જેવી રીતના અત્યારે સૂર્ય ક્યાં છે? કેટલા વાગ્યા? 10 વાગ્યા ને? તો અત્યારે ક્યાં હશે? અત્યારે અમેરિકા બાજુ તો દિવસ હશે ને? ખ્યાલ ને? તો ધીમે 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 ફરતો ફરતો અહીંયા આવે. સવારમાં ક્યાં આવે? જાપાનમાં. જાપાનમાં બપોર થાય ત્યારે અહીંયા આપણે ત્યાં સવાર. તો એ રીતના ફરતો 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 સૂર્ય આવે છે. એ રીતના ભગવાન અજન્મા, ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે અજોગી સન અવયાત્મા, બોલો, ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાયા સંભવામિ આત્મમાયયા. ભગવાન અજ છે, જન્મ આપણી જેમ જન્મ નહીં લેતા. ભગવાન અજ છે. અજ એટલે અજન્મ. આપણો જન્મ થાય છે, એટલે મૃત્યુ પણ થાય છે. પણ ભગવાનનો આપણી જેવો જન્મ થતો નથી. ભગવાન કે હું મારી અંતરંગા શક્તિ આત્મમાયા દ્વારા પ્રગટ થાય છે. પ્રગટ અપ્રગટ થાય છે ભગવાન. તો ભગવાનનો આવિર્ભાવ એટલે પ્રગટ્ય દિવસ છે 26મી ઓગસ્ટે. તો આપણે બધા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે, આપણી ભક્તિમાં પ્રગતિ કરવા માટે અને ભગવાનની સેવામાં ઉત્સાહ વધારવા માટે આપણે ઉત્સવ ઉજવીએ છીએ. ભગવાનના ધામમાં જે વાતાવરણ હોય તેનો આપણે અનુભવ કરીએ છીએ એ દિવસે. તો એ દિવસે બીજા લોકોને પણ આપણે જોડવાના છે ને? કેમ? કારણ કે મનુષ્યનો ભગવાનનો નેચર છે. ભગવાન આપણને બધાને મદદ કરે છે. વી આર મેડ ઓફ ગોડ. ભગવાનની પાછળ જ આપણે ભગવાન જેવા જ બનાવવામાં આવ્યા છે. ભગવાનમાં ગુણ છે બધાને. આપણને બધાને શું પેલો શ્લોક યાદ નથી આવતો. બધાની કામનાઓ પૂરી કરે છે. કયો શ્લોક છે એ? પેલો વેદનો શ્લોક છે. 24મા શ્લોકમાં છે કે કેમાં છે? જે હોય તે. તો એમાં ભગવાન બધાની કામનાઓ નિત્યો નિત્યાનામ ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામા. ભગવાન એક એવા વ્યક્તિ છે જે બધાની તમન્નાઓ પૂરી કરે છે, બધાની ઈચ્છાઓ પૂરી કરે, બધાને મદદ કરે છે. ભગવાનની કૃપાવશ આપણે અહીંયા જે પણ ભોગ ભોગવીએ છીએ એ ભગવાનની કૃપા છે કે આપણે ભોગવી શકીએ. નહીંતર ભગવાનની કૃપા વગર આપણે કંઈ પણ ભોગવી પણ ન શકીએ. તો એવી જ રીતે આપણે બીજાને એ ભગવાનનો ગુણ છે, બીજાને મદદરૂપ થવું એ ગુણ આપણામાં છે. ભગવાનમાંથી આપણે આવ્યા છીએ એટલે આપણે પણ બધાને ભગવાનની ભક્તિમાં જોડવાના છે. તો આપણે અહીંયા આ જ્ઞાન સમજ્યા, આપણે બધા જે નિત્ય શુક્રવારના પ્રોગ્રામમાં આવો છો તે હવે એણે બીજાને બધાને ભગવાનની ભક્તિમાં જોડવાના છે, બધાને ભક્તિનું બીજ આપવાનું છે. એટલા માટે આપણે ઉત્સવ ઉજવીએ જેથી કરીને બધા લોકો ભગવાન તરફ આકર્ષાય. એવું વાતાવરણ સર્જવું જોઈએ આપણે કે બહુ સરસ વ્યક્તિ એમ બોલે. પ્રભુપાદ એમ કહેતા, દારૂ પીવાવાળો વ્યક્તિ એમ વિચારે કે આ દારૂમાં જે મને આનંદ આવે છે એ કૃષ્ણ ભગવાને મૂકેલો છે. કોણે મૂકેલો છે? કૃષ્ણ ભગવાને. તો એ કૃષ્ણ ભાવના, એ કૃષ્ણ ભાવિક વ્યક્તિ કહેવાય. ખ્યાલ આવ્યો ને? તો કોઈ પણ વ્યક્તિ, કારણ કે બધા રસ ભગવાનમાંથી આવે છે. ખ્યાલ ને? તો એ વ્યક્તિ કૃષ્ણ તરફ આકર્ષાય એ કૃષ્ણ ભાવિક થયો કહેવાય. પછી શુદ્ધ થવું થોડોક સમય લેશે. પૂર્ણ શુદ્ધ થવામાં ઘણો સમય લાગે, ઘણી બધી સમર્પણ માંગે, પણ ભક્તિમાં એ સમાવેશ આવવાના ચાન્સ એના વધી જાય. એ ભગવાનને બધામાં કૃષ્ણનો જ હાથ છે. જ્યારે સમજતો થાય તો એ વ્યક્તિ કૃષ્ણની ભક્તિમાં બીજા જન્મમાં આવવાનો. તો એવું વાતાવરણ સર્જવું આપણા ભક્તોનું કર્તવ્ય છે ભગવાનને પસંદ કરવા માટે. એટલા માટે આપણે ઉત્સવ ઉજવીએ. એમ એક કારણ બીજું એ પણ છે, બીજાને જોડવાના અને આપણા ભક્તિમાં પ્રગતિ કરવા